કેમ છો મિત્રો? ટેસ્ટ ઓફ રસોઈમાં તમારું સ્વાગત છે. આજે હું લઈને આવી છું એકદમ ટેસ્ટી અને ચટપટા એવા ગુજરાતી બટાકાવડાની રેસીપી. સાથે આજે આપણે બટાકાવડામાં એડ કરવાનો સ્પેશિયલ મસાલો પણ ઘરે જ તૈયાર કરશું, જેથી આપણા બટાકાવડા દર વખતે એકદમ પરફેક્ટ ટેસ્ટ સાથે તૈયાર થાય. તો ચાલો રેસીપી શરૂ કરીએ. બટાકાવડા બનાવવા માટે મેં અહીં 5 મીડિયમ સાઇઝના બટાકા લીધા છે, જેને મેં ધોઈ સારી રીતે કોરા કરી લીધા છે. હવે આ બટાકાને આપણે બાફવાના છે. તો બટાકા એકદમ ઝડપથી બફાઈ જાય તે માટે બટાકાને આ રીતે 2 ભાગમાં ડિવાઈડ કરી લઈશું. આ રીતે બટાકાને કટ કરીને બાફવાથી સમય તેમજ ગેસ બંનેની બચત થાય છે. તમે તેને આખા પણ બાફી શકો છો. આપણા બધા જ બટાકા 2 ભાગમાં ડિવાઈડ થઈ ગયા છે. તો હવે આપણે તેને પ્રેશર કુકરમાં એડ કરી દઈએ. તો બટાકા બાફવા માટે મેં અહીં પ્રેશર કુકરમાં આ રીતનું સ્ટેન્ડ રાખ્યું છે. હવે તેની અંદર જરૂર મુજબ પાણી એડ કરશું અને ત્યારબાદ તેમાં આ રીતનું કોઈ પણ કાણાવાળું વાસણ રાખી દઈશું. હવે આપણે કટ કરેલા બધા જ બટાકાને તેમાં ગોઠવી દઈશું. બટાકાને માત્ર આ રીતે વરાળ વડે બાફવાથી બટાકા પાણીને એબ્ઝોર્બ નથી કરતા અને આપણા બટાકાવડાનો માવો ઢીલો પણ નથી પડતો. વળી આપણા બટાકાની મીઠાશ પણ એકદમ સરસ જળવાઈ રહે છે. હવે પ્રેશર કુકરનું ઢાંકણ ઢાંકી મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ પર 3 થી 4 વિસલ કરી લઈશું અને ત્યારબાદ કુકરને સારી રીતે ઠરવા દઈશું. આપણા બટાકા કૂક થાય છે ત્યાં સુધીમાં આપણે બટાકાવડાનો સ્પેશિયલ મસાલો તૈયાર કરી લઈએ. તો મસાલા માટે અડધી ચમચી સૂકા ધાણા, 1 ચમચી જીરું, અડધી ચમચી વરિયાળી, 1/4 ચમચી જેટલા મરી, 1 થી 1.5 ચમચી જેટલા સફેદ તલ તેમજ થોડા મીઠા લીમડાના પાન લઈ લઈશું. આ બધા જ મસાલાને આપણે એક પેનમાં એડ કરી લઈશું અને તેને સતત હલાવતા જઈ 1 થી 2 મિનિટ માટે હળવા રોસ્ટ કરી લઈશું. 1.5 મિનિટ જેવું થવા આવ્યું છે ને આપણા મસાલા એકદમ સારી રીતે રોસ્ટ થઈ ગયા છે. તો હવે આ મસાલાને ઠંડા થવા માટે એક ડીશમાં કાઢી સાઈડ પર રાખી દઈશું. આપણું કુકર સારી રીતે ઠળી ગયું છે. તો હવે આપણે પ્રેશર કુકરનું ઢાંકણ ખોલી બટાકા પરફેક્ટ કૂક થયા છે કે નહીં તે ચેક કરી લઈએ. આપણા બટાકા સારી રીતે કૂક થઈ ગયા છે. તો હવે આ બધા જ બટાકાને એક ડીશમાં કાઢી લઈશું. અહીં આપણા બટાકા કાચા ના રહે કે પછી ઓવરકૂક ન થઈ જાય તે વાતનું ખાસ ધ્યાન રાખવું. હવે આ બટાકાને સારી રીતે ઠરવા દઈ તેની છાલનો ભાગ ઉતારી લઈશું. આપણો મસાલો પણ એકદમ સારી રીતે ઠળી ગયો છે. તો હવે આ મસાલાને આપણે મિક્સર જારમાં એડ કરી દઈશું. હવે તેમાં અડધી ચમચી હળદર પાવડર, 1.5 ચમચી કશ્મીરી લાલ મરચું પાવડર, અડધી ચમચી મીઠું, 1 ચમચી ગરમ મસાલો, 1 ચમચી ચાટ મસાલો, 4 ચમચી ખાંડ, 4 ચમચી આમચૂર પાવડર તેમજ 1/4 ચમચી હિંગ ઉમેરી બધી જ વસ્તુને એકદમ સારી રીતે પીસી લઈશું. આપણો બધો જ મસાલો એકદમ સારી રીતે પીસાઈને તૈયાર થઈ ગયો છે. હવે આ મસાલાને આપણે એક બાઉલમાં એડ કરી લઈએ. આ મસાલો એકવાર તૈયાર કરી તમે તેને એરટાઇટ કન્ટેનરમાં ભરી 3 થી 4 મહિના સુધી સ્ટોર કરીને વાપરી શકો છો. આ મસાલો એકવાર બનાવ્યા બાદ પછી તમારે બટાકાવડાના સ્ટફિંગમાં વધુ પડતો મસાલો ઉમેરવાની બિલકુલ જરૂર નહીં પડે. મેં બધા જ બટાકાની છાલનો ભાગ ઉતારી લીધો છે. તો હવે આ બટાકાને આપણે એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું. હવે આ બટાકાને મેશરની મદદથી સારી રીતે મેશ કરી લઈશું. તમે હાથની મદદથી પણ બટાકાને મેશ કરી શકો છો. આપણા બધા જ બટાકા સારી રીતે મેશ થઈ ગયા છે. તો હવે આપણે તેમાં થોડા મસાલા કરી લઈએ. તો હવે તેમાં 1 ચમચી લીલા મરચાંની પેસ્ટ તેમજ 1 ચમચી આદુની પેસ્ટ ઉમેરીશું. હવે આપણે તૈયાર કરેલા મસાલામાંથી જરૂર મુજબનો મસાલો તેમાં એડ કરી દઈશું. અહીં મેં 3 ચમચી જેટલો મસાલો એડ કર્યો છે. તમે તમારા ટેસ્ટ પ્રમાણે મસાલો વધુ કે ઓછો એડ કરી શકો છો. હવે મેં અહીં થોડા દાડમના દાણા લીધા છે, જેને આપણે સ્ટફિંગમાં એડ કરીશું. તમે તેને સ્કીપ પણ કરી શકો છો. હવે થોડા લીલા કોથમીરના પાન એડ કરશું. હવે અહીં મેં 2 ચમચી જેટલા પલાળેલા બટાકા પૌવા લીધા છે, જેને આપણે સ્ટફિંગમાં એડ કરીશું. જો તમારું બટાકાવડાનું સ્ટફિંગ ઢીલું પડી જતું હોય તો આ ટ્રીકને ચોક્કસથી ટ્રાય કરજો. હવે આ બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું. તમે જો બટાકાવડાની અંદર આમચૂર પાવડરનો ઉપયોગ ન કરવા માંગતા હો તો લીંબુના રસનો પણ ઉપયોગ કરી શકો છો. આપણો મસાલો સ્ટફિંગમાં એકદમ સારી રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ તમે આપણે બનાવેલા મસાલાનું પ્રમાણ તેમજ મીઠાનું પ્રમાણ ટેસ્ટ કરી તેને એડજસ્ટ કરી શકો છો.
હવે આપણે બટાકાવડાનું બેટર તૈયાર કરી લઈએ. તો તે માટે મેં અહીં 1 થી 1.5 કપ જેટલો ચણાનો લોટ એટલે કે બેસન લીધું છે. હવે અહીં મેં 2 ચમચી જેટલો ચોખાનો લોટ લીધો છે. અહીં ચોખાનો લોટ ઉમેરવો ટોટલી ઓપ્શનલ છે, પરંતુ ચોખાનો લોટ ઉમેરવાથી આપણા બટાકાવડાનું બેટર એકદમ ક્રિસ્પી તૈયાર થાય છે. હવે તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું તેમજ 1/4 ચમચી જેટલો હળદર પાવડર ઉમેરીશું. સાથે મેં અહીં અડધી ચમચી જેટલો અજમો લીધો છે, જેને હથેળીની મદદથી મસળીને એડ કરશું. બટાકાવડાના બેટરમાં અજમો એડ કરવાથી બટાકાવડા પચવામાં તો હળવા બને જ છે, તેમજ તેનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે છે. હવે તેમાં અડધી ચમચી જેટલી લસણની પેસ્ટ એડ કરશું. જો તમે લસણ ના ખાતા હોવ તો તેને સ્કીપ પણ કરી શકો છો, અને જો તમે લસણ ખાતા હોવ તો આ રીતે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. બટાકાવડાનો ટેસ્ટ એકદમ સરસ આવે છે. હવે આ બધી જ વસ્તુને એકદમ સારી રીતે લોટમાં મિક્સ કરી લઈશું. હવે થોડું થોડું પાણી એડ કરતા જઈ આપણે ત્યાંનું મીડિયમથી કેવું ગાંઠા વગરનું સ્મૂથ બેટર બનાવી લઈશું. અહીં આપણે બેટરમાં એકસાથે વધુ પડતું પાણી એડ નથી કરવાનું. આપણું બેટર આ રીતનું તૈયાર થઈ જાય ત્યારબાદ તેને 2 મિનિટ માટે આ રીતે એક જ ડાયરેક્શનમાં સારી રીતે ફેટી લઈશું, જેથી આપણા બેટરમાં કોઈ પણ જાતના ગાંઠા ના રહે, તેમજ આપણું બેટર એકદમ સ્મૂથ તૈયાર થાય. હવે આ બેટરને આપણે ઢાંકણ ઢાંકી 5 થી 10 મિનિટનો રેસ્ટ આપીશું, જેથી આપણું બેટર સારી રીતે સેટ થઈ જાય. હવે આપણે બટાકાવડાના સ્ટફિંગમાંથી બોલ્સ તૈયાર કરી લઈએ. તો થોડું થોડું સ્ટફિંગ હાથમાં લઈ તેના આ રીતે મનપસંદ સાઇઝના બોલ્સ તૈયાર કરી લઈશું. આ બોલ્સને તમે તૈયાર કરી રેફ્રિજરેટરમાં સ્ટોર કરીને રાખી શકો છો, અને જ્યારે બટાકાવડા સર્વ કરવાના હોય ત્યારે બેટર તૈયાર કરી ફટાફટ બટાકાવડા તૈયાર કરી શકો છો. અમે બધા જ બોલ્સ તૈયાર કરી લીધા છે. તો હવે આપણે તેમાંથી ફટાફટ બટાકાવડા તૈયાર કરી લઈએ. 10 મિનિટ જેવું થવા આવ્યું છે અને આપણું બેટર એકદમ સારી રીતે સેટ થઈ ગયું છે. બેટરને તમને એકદમ નજીકથી બતાવું તો આપણું બેટર આ રીતનું મીડિયમ થીક હોય તેવું જ તૈયાર કરવાનું છે. તમે તેમાં ચમચો ડીપ કરીને બહાર કાઢો તો ચમચા ઉપર આ રીતનું એક પાતળું લેયર તૈયાર થાય તે રીતનું પરફેક્ટ બેટર આપણે અહીં તૈયાર કરી લેવાનું છે. હવે બેટરમાં આપણે 1/4 ટીસ્પૂન જેટલો ખાવાનો સોડા એડ કરશું, અને સાથે 1 ચમચી જેટલું તેલ એડ કરી તેને બેટરમાં એકદમ સરસ મિક્સ કરી લઈશું. હવે આપણે તૈયાર કરેલા બોલ્સ તેમાં ડીપ કરી બેટરથી તેને સારી રીતે કોટ કરી લઈશું, અને ત્યારબાદ આ બટાકાવડાને ગરમા ગરમ તેલમાં ડીપ કરી દઈશું. આ પ્રોસેસ તમને ચમચા કે ચમચી વડે ન ફાવતી હોય તો તમે હાથની મદદથી પણ કરી શકો છો. હવે મીડિયમ ગેસની ફ્લેમ પર બટાકાવડાને એકદમ સારી રીતે કૂક થવા દઈશું. અહીં આપણે બટાકાવડાને પલટાવવાની ઉતાવળ બિલકુલ નથી કરવાની. બટાકાવડા 1 થી 2 મિનિટ માટે સારી રીતે કૂક થઈ જાય ત્યારબાદ ચમચા કે ચમચીની મદદથી તેને અલટાવતા પલટાવતા જઈ એકદમ સારી રીતે કૂક કરી લઈશું. અહીં આપણા બટાકાવડા એકદમ સારી રીતે કૂક થઈ ગયા છે. તો હવે ઝારાની મદદથી બટાકાવડામાંથી તેલ સારી રીતે નિતારીને તેને એક પ્લેટમાં કાઢી લઈશું. તમે જોઈ શકો છો કે આપણા બટાકાવડા એકદમ પરફેક્ટ તૈયાર થયા છે. તો બસ આ રીતે આપણે જરૂર મુજબના બટાકાવડા તૈયાર કરી લઈશું અને તેને ગરમા ગરમ સર્વ કરી લઈશું. તો જોઈને જ મોઢામાં પાણી આવી જાય તેવા આપણા બટાકાવડા તૈયાર છે. આ બટાકાવડાને તમે લીલા મરચાં તેમજ ખજૂર આંબલીની ખાટી મીઠી ચટણી કે તમને પસંદ હોય તેવી કોઈ પણ ચટણી જોડે સર્વ કરી શકો છો. તો બટાકાવડાના સ્પેશિયલ મસાલા સાથે નાની નાની ટ્રીકનું ધ્યાન રાખીને બનતા આ બટાકાવડાની રેસીપી જો તમને પસંદ આવી હોય તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જો તમને આજની મારી રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો, અને બેલ આઇકનને દબાવવાનું ભૂલતા નહીં. તો ફરી મળીશું કોઈ નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.